નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 2 યુનિટ નંબર 3 એક્ટિવિટી નંબર 6 ટુ બોયઝ ઇન અ જંગલમાં બે છોકરાઓ એ વિશે અભ્યાસ કરીશું. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે પોતાના મિત્ર ભૂપેન સાથે રોકાયો હતો. અમિત, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ? આસામ તો બહુ જ સુંદર છે ને? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. એમાં જંગલો છે, નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ. તમારા જંગલોમાં તો બહુ ગાઢ જાળી છે. લોંગ ક્રીપર્સ, લોબી શેરીઓ છે. થિક ટ્રીઝ, ગાઢ વૃક્ષો છે. શોર્ટ ટ્રીઝ, ટૂંકો વૃક્ષો પણ છે. એન્ડ ટોલ ટ્રીઝ ટુ, અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ આર ગ્લોસી. જે કેળના છોડ છે એનો પત્તો બહુ જ ગ્લોસી છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ એના ઉપર ચાલે છે? ભૂપેન સ્માઇલિંગ. ભૂપેન હસે છે. સર્ટેનલી, ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. એમને બહુ જ મજા આવે છે. હેવન્ટ દે? એમને આવે છે ને. અમિત, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આ બધો જ ઝાડ ઊંચો કેમ હશે? ભૂપેન, દે આર ટોલ બીકોઝ વી ગેટ લોટ ઓફ રેઇન. એટલા માટે ઊંચો છે કારણ કે ઘણો બધો વરસાદ અહીંયા પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. અહીંની જમીન બહુ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. અમારા જંગલો ગાઢ છે. અમિત, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે પણ જંગલો છે. ભૂપેન, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ? ગુજરાત તો સિંહ માટે પ્રસિદ્ધ છે ને? અમિત, યસ વી હેવ લાયન સેન્ચુરી. હા, અમારે ત્યાં સિંહના અભયારણ્યો છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ ઈઝ સેન્ચુરી. અમારે જંગલી ગધેડાના અભયારણો, સ્લોથ બિયર સેન્ચુરી એટલે રીંછના અભયારણો, મેની બર્ડ સેન્ચુરી એઝ વેલ. ઘણા બધા પક્ષીઓના અભયારણો પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન, ઓ યસ, અરે હા. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન ઓન રાઇનો. અમારું જે કાઝીરંગા છે એ તો એક સિંગી ગેડા માટે પ્રસિદ્ધ છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એ તો યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે નક્કી થયેલું છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર્સ. ત્યાં તો હાથી, જંગલી ભેંસો અને હરણ પણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કેટલાક લોકો કાઝીરંગા કેમ્પમાં જવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. આપણે ત્યાં હાથી અને કેટલાક પ્રાણીઓ જોઈશું. અમિત, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું એ ખરેખર સાચો કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. શું તમે ત્યાં ટેન્ટમાં રહેશો અને તમારો ખોરાક જાતે રોધશો? ભૂપેન, યસ વી વિલ. હા, અમે એવું જ કરીશું. કેન યુ જોઈન અસ. શું તું અમારી સાથે જોડાઈશ? અમિત, યસ, વાય નોટ. અરે હા, કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. એ તો મારા માટે યાદગાર પ્રસંગ હશે. ભૂપેન, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. અમે ત્યાં ટ્રેકિંગની મજા માણીશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોન ફાયર. અમે ત્યાં ગાઈશું, નૃત્ય કરીશું અને બોન ફાયરની પણ મજા એટલે કે રાત્રે જે આપણે આગ પ્રગટાવીને આજુબાજુ બેસીએ છીએ એની મજા પણ માણીશું. ડુ જોઈન અસ. તું અમને અમારી સાથે જોડાજે. અમિત, આઈ લાઇક ઇટ. મને બહુ મજા આવશે. મને બહુ પસંદ છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ.
આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન એ કેમ્પમાં જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે દે વેન્ટ આઉટ ટુગેધર એક્સપ્લોર ધ ફોરેસ્ટ. તે જંગલમાં ફરવા માટે નીકળે છે. દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. તેઓ ઘણા બધા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓ જોવે છે. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન દે લોસ્ટ ધેર વે. તેઓ પોતાનો રસ્તો ભૂલી જાય છે. બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. પરંતુ પછી થોડા સમયમાં સાચા રસ્તે આવી જાય છે. ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. એ પળો એ બંને માટે ખૂબ જ રોમાંચિત હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. મોડી સોજ થઈ ગઈ છે. ધ બોયઝ વર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. આ બંને છોકરાઓ કેમ્પથી બહુ જ દૂર જતા રહ્યા છે. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તેઓ બ્રહ્મપુત્રા નદીના બાજુમાં ચાલી રહ્યા છે. દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. એઓ પોતાની આજુબાજુ પ્રાણીઓના અવાજ સાંભળી રહ્યા છે. ભૂપેન કહે છે, વોક ફાસ્ટ. જલ્દી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે જલ્દી કેમ્પમાં પહોંચવું જોઈએ. દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. તેઓ હાથીઓની ચિકારી સાંભળે છે. હાથીઓનો અવાજ સાંભળે છે. હાથીઓના અવાજને આપણે ટ્રમ્પેટ કહીએ છીએ. અને અમિત તો એક્સાઇટ થઈ જાય છે. અમિત ઇન એન એક્સાઇટેડ વોઇસ. અમિત એક્સાઇટ અવાજમાં બોલે છે, ડુ યુ થિંક વી વિલ સી એન એલિફન્ટ? તું વિચારે છે આપણે હાથીઓ જોઈશું? ભૂપેન, વેઇટ. ઊભો રહે, રાજો. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ત્યાં ઊભો રહી જાય છે અને તેનો હાથ પકડી લે છે. તે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તે ત્યાં જ ઊભા રહે છે અને સાંભળે છે. થમ થમ થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી એમની તરફ આવી રહ્યું છે. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીમેથી કાનમાં કહે છે, એ હાથી છે. દે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ. તે ઘાસ ઉપર જલ્દીથી ચાલી રહ્યો છે. એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. એ બંને જણા ઘાસ ઉપર જલ્દી ચાલી અને એક ઝાડના પાછળ સંતાઈ જાય છે. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક. મોટું પ્રાણી, સફેદ દોતવાળું, થીક લેગ્સ, જાડા પગવાળું, બિગ ઇયર્સ, મોટા કાનવાળું, સ્મોલ આઈઝ, નાની આંખોવાળું, અ લોંગ ટ્રંક, લોબી સૂંઢવાળું, વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. એમની તરફ આવી રહ્યું છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. એ તો એમની વધુ ને વધુ નજીક આવે છે. અમિત, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન, એ હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. કેવડું મોટું પ્રાણી. આઈ કાન્ટ બિલીવ ઇટ. મને તો માન્યામાં નથી આવતું. ઇટ્સ અ ડ્રીમ. આ તો સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. હું તો મારા જીવનમાં જીવતો હાથી જોયો જ નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું આપણે બહુ નજીકથી જોઈશું? ભૂપેન, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી થોડું દૂર જ રહેજે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થાય છે. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે. એક મોટો હાથી લગભગ એમનાથી 30 ફૂટ દૂર હશે. હી ઇઝ એંગ્રી. એ બહુ જ ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ગુસપુસ કરીને કહે છે, એટલે કે શાંત. અવાજ ન કરવાનો ઈશારો કરે છે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ. હાથી એમના અવાજ સાંભળી રહ્યો છે. હી સ્મેલ્ડ ધેમ ટુ. હાથી એમને સૂંઘી પણ શકે છે. હાથીની જે સૂંઢ છે બહુ પાવરફુલ હોય. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર. પોતાની લોબી સૂંઢ હવામાં ઊંચી કરે છે. એન્ડ ટ્રમ્પટેડ લાઉડલી. અને બહુ જ ઊંચા અવાજે ચિકારી પાડે છે, બોલે છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત તો ત્યાં હલી જાય છે. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન તો ડરી જાય છે. એ ડરી ગયો હતો. બટ અમિત વોઝન્ટ. અમિત ડરતો નથી. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. અમિતને તો મજા આવી હતી. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીરે ધીરે હાથી એમની તરફ આવી રહ્યો છે.
નાઉ હી વોઝ 25 ફીટ અવે. હવે એ ફક્ત 25 ફૂટ દૂર છે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. હાથી ગુસ્સામાં પોતાનું માથું હલાવી રહ્યો છે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેન અમિતને કાનમાં કહે છે, એ આપણી ઉપર હુમલો કરવા આવી રહ્યો છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન પોતાના ખિસ્સામાંથી બ્રાઉન કલરની પેપર બેગ કાઢે છે. ધેર વર સમ સ્વીટ ઇન ઇટ. એ પેપર બેગમાં થોડી મીઠાઈ છે. હી થ્રીવ અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ. એ મીઠાઈ નીચે ઘાસ ઉપર ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. એ બેગમાં ફૂંકવાનું એટલે કે હવા ભરવાનું ચાલુ કરે છે. સોન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. બેગ તો મોટો ફુગ્ગો બની જાય છે. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને પછી એ પોતાના હાથ વડે પેલી હવા ભરાયેલી બેગ ઉપર જોરથી મુક્કો મારે છે. ફટાક! વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેવડો મોટો અવાજ થાય છે. ઇટ ઇકોવડ ઓવર ધ ફોરેસ્ટ. આખા જંગલમાં એનો પડઘો પડે છે. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી ત્યાં જ અટકી જાય છે. ટ્રમ્પેડ એંગ્રીલી. ગુસ્સાથી પાછો ઊંચી બૂમ પાડે છે. એન્ડ ટર્ન્ડ અવે. ત્યાંથી પાછળની તરફ એટલે ત્યાંથી પાછો વળી જાય છે. હી વોકડ ક્વિકલી. ઝડપથી ચાલે છે. થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન ટુ ધ ફોરેસ્ટ. ફટાફટ ચાલતો ચાલતો એ જંગલમાં ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. વોટ અ યુઝફુલ ટ્રીક. કેવી જબરજસ્ત યુક્તિ અજમાવી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. બંને છોકરાઓને હવે હાશ થાય છે. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેને કહ્યું કે હાથીએ એવું વિચાર્યું હશે કે આપણી જોડે તો બંદૂક હતી. યસ સેડ અમિત. અમે તો કીધું હા. દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. એ લોકો હવે ચાલતા ચાલતા કેમ્પ તરફ જાય છે. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ. થોડી વાર પછી ભૂપેન કહે છે, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જો પેલી લાઇટ છે એ આપણા કેમ્પની છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો બધો રોમાંચિત અનુભવ હતો એ. હસતું.